गुजरात के सोमनाथ जिले के तलाला गिर आम बाजार में रविवार से मशहूर केसर आमों की नीलामी शुरू हो गई है। केसर आम के लिए देश भर में प्रसिद्ध तलाला में हर साल की तरह इस बार भी नीलामी की शुरुआत खास अंदाज में हुई। परंपरा के अनुसार पहले 3 बॉक्स गौशाला को समर्पित किए गए, जिनकी बोली लगाकर बिक्री की गई। पहले बॉक्स की सबसे ऊंची बोली 11,111 रुपए लगी, जो गौशाला की गायों के चारे के लिए दी गई। दूसरे बॉक्स की बोली 9,000 रुपए और तीसरे बॉक्स की बोली 6,000 रुपए लगी। तलाला गिर को केसर आमों का प्रमुख केंद्र माना जाता है। यहाँ हर साल बड़ी संख्या में किसान और व्यापारी पहुँचते हैं। बाजार समिति के अनुसार पहले दिन नीलामी को लेकर अच्छा उत्साह देखने को मिला। 10 किलो के एक बॉक्स की औसत कीमत क्वालिटी के हिसाब से 600 रुपए से 1200 रुपए के बीच रही। वहीं अच्छे रंग, आकार और स्वाद वाले आमों को बेहतर दाम मिले। आज अखात्रीज मुहूर्त है, 19 तारीख से આજે કેરી મોરબીમાં ગૌશાળાના ફાળામાં 11,000નો બોક્સ ગયો છે, તે પછી 9,000 ગયો, 6,000માં ગયેલ છે અને કેરીની પેરેટી પ્રમાણે આજ 600 થી 1200 સુધીની કેરી વેચાય છે। આ અમારા યાર્ડમાં એક જ યાર્ડ છે જ્યાં કેરી લેવાની મજા આવે છે। એક જ યાર્ડમાં સિર્ફ કેરી વેચાય, બીજો કોઈ ફ્રૂટ વેચાતો નથી। અહીં જે કેરી લેવાની મજા આવે છે બીજો કોઈ યાર્ડમાં કોઈને વેપારીને આજના ભાવ 600 થી 1400 સુધીના ભાવ છે। કેરી બહુ સારી છે, કેરી ડાઉન નહીં થાય, બજાર ડાઉન થાય। કેરી આ વખતે જરાક મીડિયમ 3 ફાલના છે। પહેલો ફાલ અમારે ચાલુ થાય, 15 તો પછી બીજો ફાલ થાય, ત્રીજો પછી મહિનાથી પછી ત્રીજો ફાલ ચાલુ થાય। કેસર દોઢમાં તો ઓછામાં ઓછું ચાલવાની જ છે। અમારા યાર્ડમાં બાંધેલ સવા મહિનો 1.5 મહિનો છે। આ વખતે લાગે 1.5 મહિના પોણા 2 મહિના થશે, કેમ કે 11 આ વખતે 11 મોડી છે। 25/6માં 11 છે આ વખતે। સરે ભાવ તો લગભગ તો ઘટે તો 100-200 ઘટે કરે, બાકી ઘટવાના નથી। બજાર ખેડૂત ખુશ થવાના છે આ વખતે। હવે કેરીની વાત કરવામાં આવે તો ફળોનો રાજા એવી કેસર કેરીની હરાજીનો પ્રારંભ ગીર વિસ્તારમાં તારણા માર્કેટિંગ યાર્ડ ખાતે થઈ રહ્યો છે અને સિઝનની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીમાં 8 દિવસ વહેલી પણ કેરીની સિઝન ચાલુ થઈ છે અને કેરીની સિઝનની આવકની જો વાત કરવામાં આવે તો જે ધારણા હતી એ મુજબની 10,000 બોક્સ જેવી અનુમાનિત આવક છે અમારી। અને પાકની વાત કરવામાં આવે તો ગીર વિસ્તારમાં કેરીનો પાક ખૂબ જ નબળો છે, પણ યાર્ડના જે આંકડા મુજબ 4,49,000 જેવા બોક્સની ગઈ સાલ આવક હતી તે જળવાઈ રહે એવું અનુમાન છે, કારણ કે આજુબાજુના વિસ્તારની આવકો તારડા એપીએમસી ખાતે ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી ઉત્પાદન એકંદરે જળવાઈ રહે અને કેરીમાં મુખ્ય મધ્યાનો રોગ તેમજ ગ્લોબલ વોર્મિંગની અસરોના હિસાબે કેસર કેરીનું ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે અને અમારી પણ યાર્ડ તરફથી એવી ખાસ ખેડૂતો માટે સગવડ થાય ભાઈ ખેડૂતોનું હિત જળવાય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને વ્યાજબી ભાવે એમની કેરી વેચાય એવું અમારું પ્રાથમિક ખેડૂતોનું હિત અને જે વેપારીઓ લેવા આવે એની પણ સુવિધા જળવાઈ રહી। દલાલ મિત્રો છે તે પણ સારા પોષણક્ષમ ભાવથી ખેડૂતોનું હિત ધ્યાન રાખી અને વેચાણ કરે એવી અમારી અપેક્ષા છે। શું રહેશે આ વખતે અનુમાન શું છે? જો ભાવનું આખો આધાર છે એ વાતાવરણ ઉપર ડિપેન્ડ છે। જો વાતાવરણ ડિસ્ટર્બ કરશે તો કેરીની આવક વધશે, એટલે ભાવ ડિસ્ટર્બ કરશે, બાકી ભાવ ઘટે એવું હાલ કોઈ જણાતું નથી, કારણ કે કેરીની સિઝન ગઈ સાલ 520 રૂપિયા જેવો સરેરાશ ભાવ હતો, આ વર્ષે જળવાઈ રહી એવો અમારો અંદાજ છે। 3 તબક્કામાં ફ્લાવરિંગ આવ્યું છે, સિઝન કેવી લાગે? સિઝન ગઈ સાલ કરતાં પણ વધારે થોડીક 10 દિવસો વધારે હાલે તો નવાઈની વાત નથી, કારણ કે પહેલો તબક્કો 25% જેવું ઉત્પાદન છે, વચ્ચેનો તબક્કો છે એમાં ખૂબ નાનું ટૂંકમાં ઓછું ઉત્પાદન છે અને પાછળનો જે ત્રીજો તબક્કો છે જે અત્યારે ખાખડીમાં કેરી છે કહી શકાય, તો એ કેરી ખૂબ પાછળ 6ठा મહિનાની આજુબાજુ બજારમાં આવવાના टुकमा अनुमान से हमारा। अगर ये वीडियो आपको पसंद आया है तो इसे लाइक ज़रूर करें। अगर चैनल अभी तक सब्सक्राइब नहीं किया है तो कर लें और नोटिफिकेशन पाने के लिए बेल आइकन भी दबा दें।